નડિયાદ જિલ્લામાં ધોરણ 10ના પરિણામમાં 5% ઘટાડો થતાં નાયબ શિક્ષણ અધિકારીએ આપ્યું નિવેદન। નાયબ શિક્ષણ અધિકારી રાજેશ સુમેરાએ વઢિયાર ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં 31 શાળાઓમાં શ્રેષ્ઠ પરિણામ ન આવતા જિલ્લાના પરિણામમાં ઘટાડો જોવા મળ્યો છે। આ 31 શાળાના ઉત્કૃષ્ટ પરિણામ માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે। જે વિદ્યાર્થીઓને જે તે વિષયોમાં ઓછા માર્ક આવ્યા હોય કે નપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહેશે। આશિષ મહેતા, નડિયાદ। જિલ્લા કક્ષાએ આવી 31 શાળાઓ જોવા મળે છે। હવે 31 શાળાઓની સાથે સૌથી પહેલાં તો જિલ્લા કક્ષાએ એમના આચાર્યશ્રીઓ સાથે અને એમના શિક્ષકો, જે વિષય શિક્ષકો છે, એમને એક બેઠક કરવામાં આવશે અને બેઠક કર્યા પછી એમના જે કંઈ આઉટપુટ છે, એમને જે કંઈ કહેવાનું છે એ સાંભળી અને જે કંઈ ત્રુટીઓ રહી ગઈ છે એમની કક્ષાએથી એ દૂર કરવા માટે સૂચન કરવામાં આવશે અને એવી શાળાઓ સાથે જ્યાં જ્યાં એવી ત્રુટીઓ દેખાશે જે તે વિષયમાં એ વિષયના વિષય શિક્ષકો એ શાળામાં જઈ અને એ શાળામાં જઈ તેઓ પોતાની કાબિલિયત બતાવશે અને વિદ્યાર્થીઓ સાથે જે કંઈ પણ લખાણમાં કે લેખનમાં કે 50 રહેતી હોય એ 50 દૂર કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે અને એક્શન પ્લાનના આધારે એ શાળાનું પરિણામનું માસિક અને સત્રાંત પરીક્ષા જે લેવાય એ મોનિટરિંગ કરવામાં આવશે। નાની મોનિટરિંગ કરવાથી એમની સાથે જે કંઈ પણ અધુરાશ હોય એ પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। એમાં અમારી જિલ્લા કક્ષાની અમારી મદદની શિક્ષણ નિરીક્ષકોની ટીમ અને અમારા મંત્રી અધિકારીની ટીમ બનાવી અને આવી શાળાઓની 15 દિવસે મુલાકાત લે અને એનું જે કંઈ પણ આઉટપુટ હોય એમને મળે એવો પ્રયત્ન કરવાનો છે। સાહેબ, એક માર્કિંગ એવું રહ્યું સતત 2 વર્ષથી પરિણામ ઘટી રહ્યું છે, તમને શું લાગે છે શું કારણ જાણી પાછળ? ગત વર્ષે તો પરિણામમાં વૃદ્ધિ હતી આપણી, કારણ કે ગયા વર્ષે આપણું 78.29% પરિણામ, એની પહેલાં આપણું 57% જેવું છે। ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામ ઘટ્યું છે, એની પહેલાં તો સારું જ હતું, પણ આ 5% જે ઘટાડો થયો છે એમાં મુખ્યત્વે કારણ તો મારી દ્રષ્ટિએ દેખાય છે કે વિદ્યાર્થીઓ સારું પરફોર્મ નથી કરી શક્યા। તો વિદ્યાર્થીઓ આ પરફોર્મ નથી કરી શક્યા એનું કારણ એ છે કે એ સેક્શન વાઇઝ પ્રશ્નો આવે છે, એક સેક્શન, બી સેક્શન, સી સેક્શન। હવે ક્યાંક ને ક્યાંક સી સેક્શનના પ્રશ્નો હોય છે એ વિદ્યાર્થીઓ છોડી રહ્યા છે અથવા તો વિદ્યાર્થીઓને સારું લેખન નથી કરતું, તો લેખનનો થોડો ઘટાડો જોવા મળે છે અને એનું કારણ આપ સમજી શકો છો કે અત્યારે મોબાઈલ ફોનના યુગમાં વિદ્યાર્થીઓ ઘણું બધું પોતાનો સમય એમાં વ્યતીત કરતા હોય છે, તો એ વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ ધ્યાનમાં લેવું પડશે। તો શાળા કક્ષાએ આચાર્યશ્રીઓ અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને આ બાબતે જાણ કરવી પડશે।